હેલો ગાઈસ, બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો, મજામાં જ રહેવાનું. તાપણું કરવા બેસી ગયા હી અને જો અમારો કુનાલ આવી ગયો હા બેહવા તાપણે. આપણે થોડીક તબિયત આજ સરખી છે નહીં, આપણે બેઠા જો અમે ખૂટિયાની બધે બાંધે હા માથે સડી નો દે. ધ્યાન રાખજે આ બાજુ આવતો રહે સાઈડમાં. અમારે જયલો અને જયદીપ બે જણા હજી આવ્યા નથી ને આજ મારી તબિયત થોડીક વીક છે એટલે મેં કીધું આજે એ લોકો બ્લોગ ચાલુ કરે. મેં કીધું સ્ટાર્ટિંગ હું કરું પછી આગળ જોઈએ. એ લોકો લગભગ આવશે તો જ આવશે ને આજે એમ જ હશે. ઠંડીનું પ્રમાણ વધારે છે ને એટલે મેં અત્યારે બ્લોગ તો ચાલુ કરી દીધો. આગળ એ લોકો આવશે તો ઈ લોકો હે ને હેન્ડલ કરશે. કોક એક ગેંગ ના માણસ નીકળ્યા પણ નામ ન લેવાય. આયલા રાખ સારું હાલો તમે બન્યા રહેજો બ્લોગમાં. ગાઈસ ગૌ ને મજા નથી આમ જોવો શું થયું એલા ટાઈટ કરી ગઈ બહુ વધારે લાગે ટાઈટ. હું હોઈ જાઉં તમે લોકો બ્લોગ ચાલુ કરી પછી રહી તો મને ફોન કીજો મોબાઈલ દઈ આજે આપડી ના હવે ચા નથી હોઈ જવું હોય જો. હા તમારે હાટું લેવો તમે કુનાલ ગૌ ને કેમ છે આવો ગૌ હુઈ જા બીજું ગૌ કેવું ગૌ હુઈ જાય. હા હોઈ ગયા. તો ગાઈસ ચા લઈ લીધી હવે આ ટાકુભાઈ ચા લીધી ફાકી લીધી કે નહીં? અરે ફાકી લીધી તો બન્યા રહેજો વ્લોગમાં. હવે ચોકમાં જઈને મળીએ. તો ગાઈસ આ ચા લઈને આવતા રહ્યા હે તો જોઈ લ્યો તમે. કુનાલભાઈ આ મારો જોન હે હલે જોન હાલ આ એની કુઈતરી ને અમે જઈએ આ જીત અમને લઈ જઈએ ક્યાંક બાંધે જા ખૂટિયા બાંધે જીત હવે ખૂટિયાને પાણા મારે. જો ગાઈસ બાંધે જો આ તગડે આવો કપિલ મામા. એ ઓલો વાય થાય ભાગવાન વ્યત નહીં રહી જા. તો હવે જાય પાછા રિટર્ન કેમ કે ગુલાબભાઈ કીધું તું કે ઓલા ટાંડા ભાઈ બાંધે હે ને એને તગડી આવો. એટલે હું આપણે ખાલી ઢાંઢાને તગડવા જઈએ હે આ જીતભાઈ આપણે લઈ આવ્યા હતા. અજીતભાઈ હા ચુંગી હો પણ આપણો મહાન માં માણસ ચુંગી ટક્કુ બબુન ટક્કુ બંને હરકું બોલતા નથી આવડતું તને ચુંગી. કેમ તારા આંગરા લ્યો મારી આંગળી જો અને આની આંગળી જો ગાઈસ કઈ ખાતો જ નથી યાર. અમે કે ખાઈ અમે ક્યાં ખાવું અમારે ક્યાં ખાઈ જવું કે તો કા ખાઈ માં નથી એટલે તો કઈ તમે હે ને જો હાલમાં નીકળી ગઈ વોકિંગ કરવા સરદાર ચોક માં ભૂગી ગયા એરિયો. આપણું સરદાર તો આ બદામ છે આ અમારું નીચેનું મધ્ય પૂજન હે. આ મધ્ય પૂજન હે જૂનું અમારું. ત્યાં દાળ ઢોકળી ને બધું ખાવા જતા. આ રહી નિશા હવે આને કીધું તો અમારી ડીકે મહેતા સ્કૂલ જૂની આયામાં પેલા ભણતા જો આ એનો ગેટ હે. તો ગાઈસ હવે ઘર બાજુ હાઈલા જઈ ધીમે ધીમે ડગલા ભરી ઘર પાસે આમાં ઘર પાસે જઈ ઈ ખબર નથી. હાલો કેરી ની વાત છે. ગાઈસ તમને વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો ને હવે મળીએ કાલના વ્લોગમાં.